લખતર બજારમાં ગટર ઉભરાતા રીલમછેલ। લખતર શહેરની મુખ્ય બજારમાં ગટરની યોગ્ય સાફ સફાઈ નહીં કરાતા ગટર ઉભરાવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે, જેને લઈ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજે ફરી લખતરની મુખ્ય બજારમાં આવેલ ગાંધી ચોક પાસે ગટર ઉભરાતા બજારમાં પાણીની રીલમછેલ જોવા મળી હતી। હાલ જૈન સમાજના પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે લખતરની મુખ્ય બજારમાં આવેલ માડ મેળીની બાજુમાં આવેલ જૈન દેરાસરમાં પૂજા અર્ચના કરવા જતા શ્રાવક અને શ્રાવિકાઓ પણ ગટર ઉભરાતા ગટરના પાણી વચ્ચે પસાર થઈ જવા મજબૂર બન્યા છે। ગટરના પાણીની દુર્ગંધથી બજારના વેપારીઓની હાલત કફોડી બની। જ્યારે બીજી તરફ આ સમયે જ્યારે બજારમાંથી કોઈ વાહન પસાર થાય છે, ત્યારે ગટરના પાણી દુકાનોમાં બેઠેલા દુકાનદારો પર ઉડતા હોય છે। આવી અનેકો સમસ્યાનો સામનો હાલ લખતરના દુકાનદારો આ ગટરના પાણીના કારણે વેઠી રહ્યા છે, તો રાહદારીઓ પણ બજારમાં ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, જેને લઈ હાલ લખતરની બજારના વેપારીઓ, રાહદારી તથા વાહન ચાલકો ગટરના પાણીથી તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે જલ્દીથી જલ્દી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લખતરવાસીઓમાં માંગ ઉઠવા પામી છે।